મહાસંમેલન શા માટે? નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કે પછી રાજકીય ખીચડી પકાવવા માટે? સમાજમાં 15 ધારાસભ્ય અને 3 સાંસદ સભ્ય હોવા છતાં ફરિયાદમાં એક આરોપીનું નામ લખાવી નથી શકતા અને વળી પાછા મહાસંમેલન. સારી વાત કહેવાય. સમાજના નેતા ભાજપના, ફરિયાદી ભાજપના, આરોપી ભાજપના અને સરકાર પણ ભાજપની, છતાં ન્યાય માટે ભીખ પણ ભાજપ પાસે માગવાની. પણ આગેવાનો અને નેતા એટલું જરૂરથી યાદ રાખજો કે હવે સમાજ જાગૃત થઈ ગયો છે. કોઈ પણ રાજકારણ કર્યા વગર માત્ર ને માત્ર ન્યાયની વાત કરજો. બાકી આજના યુવાનોને ન્યાય મેળવવા માટે નેતા કે રાજકીય આગેવાનની જરૂર નથી, પરંતુ માત્ર ને માત્ર સમાજની એકતાની જરૂર છે. માટે ચાલો સૌ સાથે મળીને જઈએ તારીખ 1-2-2026 રોજ મહાસંમેલનમાં સમાજની એકતા બતાવી ન્યાય માટે હુંકાર કરીએ.